નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણી અંતર્ગત ઉદાહરણ નંબર 6 થી આગળ આપણે અભ્યાસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે, ચકાસો કે 301 એ 5, 11, 17, 23 ની યાદીનું કોઈ પદ છે કે નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમાંતર શ્રેણીનું આ પદ છે કે નહીં એવી ચકાસણી કરવાની છે। મિત્રો, ગઈ વખતે આપણે ભણી ગયા કે સૌ પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ આપણે લખીશું એ। પ્રથમ પદ એ એટલે કેટલા થશે? 5। પછી ત્યારબાદ આપણે ગોતવાનો રહેશે સામાન્ય તફાવત, જેને આપણે ડી એટલે કે ડિફરન્સ કહીએ છીએ। મિત્રો, તફાવત જે લેવો છે પ્રથમ પદ, માનો કે એ કયો, આમ એ કહીએ છીએ, આમ A1 કહીએ છીએ, A1 A2 A3 A4 એ રીતના આગળ હાલે, બરોબર। કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચે તમે તફાવત લઈ શકો છો। એટલા માટે આપણે જોઈએ કે 11 A2 માઇનસ આગળનું પદ 5 A1, 11 ઓછા 5 તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 6। તો તફાવત આવશે 6, બરોબર। પ્રથમ પદ 5 છે। હવે મિત્રો, તમને એમ કહે છે કે શું આ પદ ક્યાંય આગળ આવશે? આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું એમ કોઈ પદ હશે? મતલબ કે પદ આપ્યું છે, આ પહેલું A1 A2 A3 A4 એમ an મું પદ હોય, મતલબ આ an આપ્યું છે। તો પહેલા તો આપણે આ દાખલો કઈ રીતે ગણવાનો તમે પૂરો જોજો, પછી ખબર પડશે। n જે છે ગોતશું, n દ્વારા આપણને ખબર પડી જશે। જો પૂર્ણાંક સંખ્યા આવશે તો આ પદ હશે, અને n અપૂર્ણાંક આવશે તો નહીં હોય। મતલબ પહેલા તમારે n ગોતવાનો। આ દાખલાની અંદર આ પદ આપ્યું છે કે આગળ આવે છે, જો હશે તો n જે છે એ પૂર્ણાંક આવશે। મિત્રો, પૂર્ણાંક કેમ? માનો કે 2 4 6 8 10 એ રીતે હું પદ લખું તો આ પહેલું પદ કે, આ બીજું કે, આ ત્રીજું કે, આ ચોથું કે, પછી પાંચમું જ આવે। 5.5મું પદ થોડું આવે। કોઈ પણ ક્લાસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો આપણે એમ જ ગણી કે 1 2 3 4, કોઈની હાઈટ નાની કોઈની ઊંચી, તો ઓલો ઊંચી હાઈટ વાળો શું 1.5 વિદ્યાર્થી ગણાય? ના, એ વિદ્યાર્થીની એક જ સંખ્યા ગણાય। સંખ્યા ગણતરી કરતા હોય ત્યારે કોઈ પણ વસ્તુ છે એ એક નંગ ઉપર ગણવામાં આવે। આ કપડાની દુકાનમાં શર્ટ છે એ નાનો હોય કે મોટો, એ એક પીસ જ ગણાય। ભાવ અલગ અલગ હોઈ શકે, એ મૂલ્ય અલગ અલગ હોય, પણ પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, જો આગળ પદ હશે તો પૂર્ણાંક જ આવશે, ને અપૂર્ણાંક આવે તો એ પદ હશે નહીં। આવું આપણે વિચારવાનું છે, ગણવાનું છે। જોઈએ, દાખલો જોશો એટલે ખબર પડી જશે। ક્લાસમાં સ્કૂલમાં શીખ્યા હોય તો રિવિઝન કરજો ફટાફટ, દાખલો મોઢે ગણજો જોઈને તરત જ। ચાલો, તો an આપી દીધું છે। જો કોઈ પદ હશે એવું પૂછે તો એને મિત્રો આપણે કહેવાનું an, હશે કે નહીં એવું કહે તો એને an કહેવાનું। ઘણા લોકોને અહીંયા મુશ્કેલી પડતી હોય છે। ચાલો, સૂત્ર લખીશું, an બરાબર a પ્લસ n માઇનસ 1d। an એટલે કેટલા લખશું? 301। એ કેટલા છે મિત્રો? 5 પ્લસ n ગોતવાનું છે -1, d આવશે 6, બરોબર। 305 આ બાજુ જાય, પેલા એક કામ કરીએ, સાદુરૂપ આપણે આપીએ, 5 ના 5 6n ઓછા 6 એકા 6, બરોબર। તો આ 5 જે છે અને આ -6 છે, તો -1 આવશે કે નહીં મિત્રો? બરોબર। તો અહીંયા -1 પ્લસ 6n અને અહીંયા 301, આ -1 અહીંયા જાય તો 301 વત્તા 1 બરાબર 6। મતલબ કે મિત્રો, આ 302 બરાબર 6n થાય। તો n બરાબર 302 ભાગ્યા 6। તો હવે આપણે જોઈએ કે 302 ના અડધા એટલે 151 થાય। 151 ભાગ્યા
3। તો મિત્રો આ ભાગ હાલે નહીં, તો આ અપૂર્ણાંક સંખ્યા મળશે, જેથી કહી શકાય કે 301 એ આપેલ શ્રેણીનું પદ હશે નહીં। આપેલ સમાંતર શ્રેણીનું આ પદ હશે નહીં। બરોબર મિત્રો, તો આ રીતના આપણે ચેક કરવાનું છે કે આપેલ શ્રેણીનું પદ છે કે નહીં। મિત્રો તમારે જે પદ આપ્યું હોય એને n કહેવા અને n મેળવવા, અને n પૂર્ણાંક આવે, પૂરી સંખ્યા આવે, તો આપણે કહેવાનું કે આ પદ હશે। બરોબર। ત્યારબાદ મિત્રો બીજો એક દાખલો છે, 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય। 3 નો ઘડિયો બોલીએ, 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12। તો 12 થી 2 અંક સંખ્યા ચાલુ થાય કે જે 3 વડે વિભાજ્ય હશે। બરોબર। અને પછી 2 અંકની છેલ્લી સંખ્યા 99, 99 3 વડે વિભાજ્ય છે, 33 તેરી 99। મતલબ કે તમારે પહેલા તો આ 2 અંકની કેટલી સંખ્યા છે એ બધી લાઈનમાં ગણતરી કરવાની જરૂર નથી, તમારે પહેલા શ્રેણી લખી દેવાની। 3 વડે વિભાજ્ય એવી 2 અંકની સંખ્યા। મિત્રો પેલું આવે છે 12, કારણ કે 2 અંકના કીધા છે, નકર આપણે લેત બીજા 9, 6, પણ અહીંયા 2 અંક ચાલુ થાય છે 12, પછી 3 ઉમેરો 15, 3 ઉમેરો 18, 3 ઉમેરો 21, એમ ક્યાં સુધી જશે 99। 99 છેલ્લું પદ છે લાસ્ટ, કે જે 3 વડે વિભાજ્ય છે। તો આવી કેટલી સંખ્યા હશે? તો પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો કોને કહેશું આપણે? 12 ને। સામાન્ય તફાવત મિત્રો 3 જ થાય। આવું જ્યારે હોય અંક વડે વિભાજ્ય વાળો પ્રશ્ન, ત્યારે સામાન્ય તફાવત 3 જ હોય, 3 વધતા જ। તો સામાન્ય તફાવત d બરાબર, ટ્રાય આપણે કરવાની જરૂર નથી, પણ લખી દી 15 - 12 = 3। નકર આવું હોય ત્યારે સીધા 3 જ લખી દે। ત્યારબાદ કેટલા પદો હશે એટલે n ગોતવા, કારણ કે આ છેલ્લું પદ an આપેલું છે, છેલ્લું પદ an આપેલું છે। તો જ્યારે આપણને છેલ્લું પદ ખબર હોય અને an કહેવાય, તો ગોતવાનું તમારે મિત્રો કેટલા પદ, તો કે n પદ। ચાલો, તો હવે તમને આ ખબર પડી ગઈ કે આપણે 3 વડે વિભાજ્ય હોય તો 3 નો ઘડિયો લખવા। જો 2 અંકની કીધી હોય તો 2 અંકની, 1 અંકની કીધી હોય, નો કંઈ કીધું તો 1 અંક ગણવું પડે, નો કીધું હોય તો 1 અંક ગણવું પડે। પરીક્ષામાં આવું જ હશે, 2 અંકની જગ્યાએ ખાલી એમ કીધું હશે કે 3 અંકની, સોરી 3 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ 1 થી 100 માં મળે। બરોબર। તો 2 અંકની નહીં કીધી હોય, 1 થી 100 માં મળે એવું આવે। પેપરમાં બેઠું જ આવે છે મિત્રો, પણ થોડો ફેરફાર હોય, ઉતાવળ ન કરતા। ચાલો, n બરાબર a + n - 1 d, સૂત્ર તો હવે યાદ રહી જ ગયું હશે। ચાલો, an બરાબર આપણે કેટલા લેશું? 99। a કેટલા લેશું? 12। n કેટલા લેવું? તો કે ખબર નથી, એ જ ગોતવાનું છે। તફાવત કેટલો લેશું? 3 3। આ 99 12 3n - 3, 12 માંથી 3 જાય મિત્રો, 12 માંથી 3 જાય તો કેટલા વધશે? 9। બરોબર। અને વત્તા 3 અહીંયા આવશે 99। હવે 9, આ 9 સામે જાય તો 99 - 9 બરાબર 3, તો આ 90 આવશે, અહીંયા આવશે 3। તો તમને ખબર પડી જ ગઈ હશે કે તગડો અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં છેદમાં જાય તો n બરાબર 90/3, મતલબ n બરાબર આવશે 30। ટીંગ ટીંગ ટીંગ, તો n બરાબર મિત્રો 30 આવ્યા। મતલબ કે 2 અંકની 30 સંખ્યાઓ છે એ 3 વડે વિભાજ્ય હશે। 2 અંકની કેટલી? 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે। તો આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ, કે
આટલી સંખ્યાઓ કેટલી તો કે 30 સંખ્યાઓ વિભાજ્ય હશે। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8 તો અહીંયા મિત્રો આ દાખલો જે છે એ વિશિષ્ટ રહેવાનો છે, કારણ કે આમ જોવા જઈએ તો આઈએમપી પણ કહી શકાય। આ દાખલા જો પેપર થોડુંક લેવલ વાળું નીકળે બેઝિક વાળા માટે, સ્ટાન્ડર્ડમાં તો આ પૂછાઈ જ શકે, આવી જ શકે। અહીંયા છેલ્લું પદ આપેલું છે, મતલબ તમને હવે ખબર પડી જ ગઈ હશે કે આ એન છે, પણ કરવાનું હું પ્રશ્ન પહેલા વાંચી લો, થોડુંક અલગ છે। સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 -62 માં છેલ્લેથી જો અલગ આવ્યું, છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ શોધો। કેટલામું પદ ગોતવાનું છે? 11મું। તો સૌ પ્રથમ આપણે છે ને કુલ પદ ગોતી લઈએ, જેથી કરીને છેલ્લેથી ગણવાતું થાય કેટલામું કહે છે। તો સૌ પ્રથમ પદ લખી દે, હાલો પ્રથમ પદ a બરાબર 10, રેડી। ત્યારબાદ શું કહેશું આપણે? સામાન્ય તફાવત। a2 માઇનસ a1, 7 માઇનસ 10, તો ડી બરાબર આવશે -3। સામાન્ય તફાવત મિત્રો આ ઘટતી શ્રેણી છે 10 7 4, કેટલી તફાવત છે? -3। કેમ -3? ઘટતી શ્રેણી છે, તફાવત -3। હવે છેલ્લું પદ આપેલું છે લાસ્ટ, મિત્રો લાસ્ટ પદ કહેવાય અથવા તો એન કહેવાય, જેનું નામ છે લાસ્ટ ટર્મ, એન કહેવાય, જે આપેલી છે। જો છેલ્લું પદ આપેલું તો એન આપણે કહીશું, એનું મૂલ્ય છે -62, બરોબર। હવે આપણે સૂત્ર મૂકી ગણતરી કરીએ, કુલ પદ પહેલા મેળવી લઈએ એન, તો એન બરાબર a પ્લસ n-1 ડી, રેડી। an બરાબર -62, a બરાબર 10 પ્લસ n કેટલા ખબર નથી, मालूम नहीं है, डी मालूम है -3, इसको भेगा न करने का, इसलिए डब्बे में पूरने का, खोखा મૂકી દેવાનું। હવે આને આમાં કાંઠે જવા દેવાનું, -62 -10, આમાં કાંઠે જાય એટલે નિશાની બદલાય, -10, આ અંદર ગુણી દો, -3n माइनस प्लस 3 एका 3, रेडी। इधर देखने 62 10 કેટલા થાય? 72, તો -72, બરાબર। હવે -3n પ્લસ 3 આ બાજુ આવે, આ બાજુ લઈ આવું, +3 આ બાજુ લઈ આવું, તો -72 -3 -3n થાય, બરાબર। તો -72 ને 3 એટલે -75 -3n, માઇનસ માઇનસ બે બાજુ ગુજરી ગયા, બરાબર। 3 અહીંયા છેદમાં એટલે n બરાબર 75/3, 25 તેરી 75, તો n માને કે 25 પદ આવ્યા। આવા કેટલા પદ હશે? 25 પદ હશે। હવે 25 પદ હોય વિદ્યાર્થી મિત્રો, એણે એવું કીધું કે છેલ્લેથી 11મું, તો તમને એમ થાય કે 25 માં 11 જાય 14, અહીંયા આપણી ભૂલ। કેમ ખબર છે? જો હું તમને કહું, આપણે લખીને વાત કરીએ, તમે થોડું વિચારજો, આ બહુ ઉતાવળ કરો, આ અહીંયા ટાઈમ છે અત્યારે વિચારવાનો, પેપરમાં આવું વિચારવા બેહાય નહીં, ઉતાવળમાં ભૂલ કરાય નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો કે 25મું પદ હોય, 24મું હોય, 23 22 21 20 19 18 17 16 15 14, હવે ગણો તો છેલ્લેથી, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10 અને 11। તો જો મિત્રો અહીંયા જો તમે ડાયરેક્ટ ગણતરી મગજમાં કરો કે 25 પદ છે, એમાંથી આપણે છેલ્લેથી 11 એટલે 11 બાદ કરવી, તો 14મું પદ તમે ગણતરી કરો, જે ખરેખર રોંગ છે, કારણ કે તમે છેલ્લેથી 11 પદ ગણો એટલે ખરેખર કેટલામું આવે છે? 15મું પદ આવે છે। મતલબ કે ઉતાવળ કરતા નહીં, અહીંયા મોટા મોટી તમારી ભૂલ થઈ શકે,
ચોપડી વાળાએ પૂછ્યું શા માટે વિચાર, એટલે આ તમને સમજાયું કે તમામ ગણતરી આવી રીતે કરો તો એક પદ તો ગણાઈ ગયું છે ઓલરેડી. હવે તમે બાદ કરો તો તમે 14મું પદ ગોતવાના છો. એ રીતની ગણતરી થાય નહીં. એટલે ખરેખર જયારે આવું કે છેલ્લેથી 11મું, ત્યારે આપણે એવું કરીએ કે 25 - 11 કરી દઈએ, 14 આવે. એમાં +1 વિચારી લેવું એટલે કેટલામું પદ થઈ જાય તો કે 15. આ રીતે યાદ રાખી લ્યો. જયારે છેલ્લે વાળા દાખલા આવે કુલ n પદ હોય ને, બરોબર, આપણે એમ કહી દઈએ કુલ પદ આવે ને એને એમ કહી દઈએ, એમાંથી n બાદ કરી દેવા, બરોબર છે, m - n. તો જે જવાબ આવે કે નહીં, બરોબર, એની અંદર એક આપણે પ્લસ કરી દઈએ. ફરીથી કહી દઉં, તમે જ્યારે કુલ પદ ગોતો એ કુલ પદ જ્યારે તમે લઈ આવો અહીંયા 25, એમાંથી જે માગેલ પદ હોય છેલ્લેથી હોય ત્યારે જો, તો છેલ્લેથી કેટલામું કીધું છે 11, તો 25 માંથી 11 બાદ કરી દેવાના એટલે 14 વધે. તો 14મું નહીં ગોતવાનું, 14 + 1 બરાબર 15મું. હવે તમે યાદ રાખી લેજો, ગણતરી કરવા બેઠા નહીં, બરોબર. તો આ રીતના આપણે ખાસ સમજી લેવાનું. ચોપડી વાળા કારણ પૂછ્યું છે, કારણ તમને અહીંયા લખીને સમજાવ્યું, બરોબર. હજી તમે જાતે પણ ચેક કરજો, ઉતાવળ કરતા નહીં, જાતે ગણજો અને ખાસ યાદ રાખજો કે છેલ્લેથી 11મું એટલે આગળથી એ 14મું નહીં પણ 15મું થાય. મતલબ કે તમારે 15મું પદ ગોતવાનું છે, તો એ 15 ગોતવાનું. અહીંયા લખી દો, છેલ્લેથી કેટલામું કીધું 11, એટલે આગળથી 14 નહીં પણ હું 15 શોધવાનું છે. તો ચાલો એ 15 ગોતશું. n બરાબર પ્રથમ પદ કેટલું આવશે 10, n - 1 એટલે 15 - 1. તફાવત મિત્રો કેટલો આવશે -3, બરોબર. આ 10 -15 તેરી તો કે 45, - +3 એકા 3. તો અહીંયા તમે જુઓ કે 45 માંથી 3 જાય પ્લસ કરી તો કેટલા 42 વધે, એમાંથી પાછા 2 કાઢો એટલે 32 વધે, પણ કેવા આવશે માઇનસ. તો એ 15 જે છે મિત્રો -32 આવશે. તો આ રીતના તમારે દાખલા ગણવાના છે. અને હા, જ્યારે છેલ્લેથી દાખલા કે ત્યારે કુલ પદમાંથી જે છેલ્લેથી કીધું હોય 11મું, તો એ બાદ કરીને +1 કરવું, જેથી 14મું નહીં પણ 15મું પદ આપણે ગોતવાનું થાય. જો ઉતાવળ કરી તો અહીંયાથી લોચા લાગી જશે, બરાબર. તો આ રીતના દાખલા ગણતા રહેજો. વધુ દાખલા આવતા લેક્ચરમાં આપણે જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.